બધાને મારા રામે રામ ને જય માતાજી. હું મીરાથી જર્જન આપણે આવી ગયા છીએ બાવલીમાના મંદિર અમારા ગામના. આ અમારા કાકાએ મંદિર બનાવ્યું હે. તો હવે આપણે ઉપર જઈને મંદિરના દર્શન કરાવી તમને. ચાલો. તો આવો આપણે જઈએ. અમારા બાવળીમાનું મંદિર અમારા કુદરીમાં આશાપુરા. તો અમારી આ મંદિરની થોડીક ખાસિયત છે એ હજી મને નથી ખબર કે હું જાણીને તમને કહીશ. અને આ જુઓ અમારું ગામ. તો સામે દેખાય મંદિર ગઢમાથે એ હે વિશ્વમાનું મંદિર. વિશ્વત મારી આવી બાવળીમાના બેન છે એટલે જ તે એ પણ ગઢપુર આ પણ ગઢપુર. વિશ્વમાની ખાસિયત મને ખબર છે. વિશ્વમાના મંદિરમાં તે એક સમાધિ છે. અમારો ચોરો તમને અહીંથી દેખાય તો દેખાવ. જો ઓલું શિખર દેખાય એ અમારો ચોરો. એના જે પૂજારી હતા એ લૂંટારૂને મારી નાખ્યા હતા. વિશ્વમાં આવીને એ લૂંટારૂને મારી નાખ્યા. અમારા જે સંત છે એની સમાધિ હે એ મને ખબર છે. તો આ જો અમારા ગામનું ટ્રેનિંગ સેન્ટર. અમારા ગામમાં ટ્રેનિંગ સેન્ટર પણ છે જે મારા કાકાનું છે. જો તમે દેખો છો કે વાહ ટ્રેનિંગ સેન્ટર છે એ મારા કાકાના સાહેબનું ટ્રેનિંગ સેન્ટર. એ બધા આર્મી વાળા ટ્રેનિંગ કરે છે. તમે જોઈ શકો છો એમાં લીલા લીલા છમ ખેતરો. અમારે પણ વાડી છે. હમણાં મેં શોર્ટ્સ વિડીયો મૂક્યો તો બે ત્રણ થોડે પહેલા મમ્મી અમારું વાડીનું દેખાડ્યું હતું. આંબા વાવ્યા અમે ત્યાંથી પાણી હતું લાગે. દુપર જાત પણ અત્યારે સંધ્યા સમય થઈ ગયો હે તો દુપર ન જઈએ કે તો હું દર્શન કરી લઉં. તો હવે આપણે દર્શન કરી લીધા બાવળીમાનું મંદિર દેખાડું. હવે પછીના બ્લોકમાં આપણે જાવ વિશ્વમાના મંદિરે ટાઈમ મળે તો હવે આપણે જઈ ઘરની ઓર. તો આપણે નવરાત્રી આવે અહીંયા મોટા જબર અત્યારે મોટા જબર લાઉડ સ્પીકર હોય ને આખું મંદિર સજેલું શણગારેલું ને મોટા મોટા સ્પીકર થી આ રમતા હોય નવરાત્રી. આપણે અમારા રામાપીરના મંદિરે રમતા હોય પછી આ આપણે ચોડે જણ રમતા હોય એમાં નાની છોકરો ને આ બધે બૈરા નહીં બધે રમતા હોય. તો હવે આપણે જઈ નીચે તમને તમે આ મંદિર નજારો આ ઝાડવા જો તમે એક ઝાડવા એવા મસ્ત ઝાડવા. અમારા શેતુડી જોઈ શેતુડી અમારા શેતુડી જોઈ તો આવ્યો. ત્યાં શેતુડી એ પણ કાચી આંધી કોક નો લાગી પાણકા જેવી હોય. આ જો તમે પુલ જોઈ શકો છો. આપણે આમાંથી શું મસ્ત ચાંદલો કરી દેખો. ચાંદલો થઈ ગયો ચાંદલો. જો તમે પુલમાં ચાંદલો થઈ ગયો. આ પુલને કદાચ પડે કે પાંડવોના પુલ એ કેમ કે મને ખબર. આમાં જો આવી રીતે 1 2 3 4 ને 5 કરી હોય છે જો. અને આ હળદર જેવું કંઈક હોય છે આમને ચાંદલો થઈ જાય. ચંદન જ છે હા ચંદન જ છે. હું 2 3 તોડી લઉં. જોઈ શકો છો કેટલા બધા મેં ફૂલ તોડી રહ્યા છે. હવે જો ધોળો કેવો હોય અમારા મંદિરનો. જો ધોળામાંથી દોડતો જઈશ હું. ઓકે ચાલો હું આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમે વધારે ગમે હોય તો કોમેન્ટમાં કહેજો. મોરારી શક્તિ સિંહ જાડેજા.